મારી રખાતની નાની દીકરી દરરોજ રાત્રે રૂમમાં તેલ લગાવીને અને તે કેળા લેતી હતી અને થોડા કલાકો પછી જ્યારે પણ તે બહાર આવતી ત્યારે તે પરસેવાથી લથબથ હતી. તે આ કામ બધાથી છુપી રીતે કરાવતી હતી, પણ મારી નજર હંમેશા તેમના પર પડતી કારણ કે તે સમયે રસોડામાં કામ કરતી. આ તેનું કામ રોજનું હતું. મેં તેને આ રહસ્ય કહ્યું. એક દિવસ હું જાણવા માટે તેના રૂમમાં સંતાઈ ગયો. તે કેળા અને તેલ સાથે શું કરે છે. તેને રૂમમાં આવ્યા થોડા જ સમય થયો હતો અને મેં જે જોયું તે જોઈને મારા પગ નીચે જમીન સરકી ગઈ, કારણ કે મારું નામ રાની છે. મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. મારા માતા-પિતા 2 ટાઈમનું ભોજન મળવા માટે લોકોના ખેતરમાં કામ કરતા હતા. હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી. હું ઘરની સ્થિતિ સારી રીતે મારા માતા-પિતા મને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યું કારણ કે હું પૂર્ણ કરી શક્યો નહીં. કોઈક રીતે અમારા દિવસો પસાર થઈ રહ્યા હતા. હું 10 વર્ષનો હતો. હું મારા માતા-પિતા સાથે જો મેં તેણીને આવા ખેતરોમાં દિવસ-રાત મહેનત કરતા જોયા. હું ખૂબ પીડામાં હતો, તેથી જ તેની સાથે કામ કરવા જશે. થોડા આના દિવસો પછી મારા પિતાની તબિયત ખૂબ જ બગડી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે હજારોનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું. હવે અમારી પાસે લોકો છે, તેથી મારી પાસે એટલા પૈસા નહોતા. તેથી જ મારી માતા જમીનદાર હતી. જે પાસે ગયા, જે ખેતરોમાં અમે કામ કરતા હતા, તેની પાસે અમારી બેગ ફેલાવીને મદદ કરો પૂછવા લાગ્યા, પરંતુ માલિકે આટલા પૈસા આપવાની ના પાડી દીધી હતી. તેમના માટે આટલા પૈસા ચૂકવવા છતાં તે મોટી કોઈ વાત ન હતી, પરંતુ તેમ છતાં તે મદદ ન કરી. આ કારણોસર મારા પિતાની સારવાર ન થઈ શકી અને તેઓ અમને આ દુનિયામાંથી છોડીને ગયા. હવે અમારો આધાર છીનવાઈ ગયો હતો, પરંતુ કોઈક રીતે મારી માતા મેં આપણી જાતને નિયંત્રિત કરી અને ફરીથી આજીવિકા કમાવાનું શરૂ કર્યું. મેં અને મારી માતાએ અમારી આજીવિકા માટે ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. મારા મનમાં મકાન માલિક માટે ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ હું કરી શક્યો નહીં. એક દિવસ શહેરમાં કેટલાક મોટા લોકો આવ્યા જેમનો જન્મદિવસ હતો. તેઓએ અમારા ગરીબોમાં સારી વાનગીઓ વેચી. અમારો જન્મદિવસ ક્યારે આવશે તેની અમને ખબર પણ ન હતી, પણ મોટા લોકોને આપેલી વાનગીઓ ખાધા પછી અમે તેમને પ્રાર્થના કરવા લાગ્યા. કેટલાક દિવસો પછી એક દિવસ અચાનક મારી માતા હાર્ટ એટેક કારણે પહાડ આવી ગયો. એકમાત્ર આધાર હતો. હવે તે પણ મને છોડીને જતી રહી. હું સાવ ભાંગી પડ્યો હતો. આવી સ્થિતિમાં મારા કાકા અને કાકી મને પોતાની પાસે લઈ ગયા. છેવટે આપણું આપણા જ છે અને અજાણ્યો અજાણ્યા છે. આ જ વસ્તુ હવે હું તફાવત સમજવા સક્ષમ હતો. મારા કાકા અને કાકી તેમની દીકરીને સારું ખાવાનું અને સારા કપડાં આપતા, પરંતુ તે તેના ઘરમાં તમામ કામો મને કરાવતા હતા. સરસ રીતે બોલવાની વાત તો છોડો, મારી હાલત શું છે તે જોવા તેણે મારી સામે જોયું પણ નહીં. ઠીક છે, મેં તેને મારા ભાગ્ય તરીકે સ્વીકાર્યું. એક દિવસ હું ઘરે વાસણો સાફ કરતો હતો ત્યારે મારા કાકા શહેરમાંથી આવ્યા હતા અને મારી કાકીને કહ્યું, શહેરમાં એક ઘરમાં નોકરાણી જરૂર છે. શા માટે આપણે રાનીને ત્યાં નોકરીએ ન રાખીએ? અમારી પાસે પૈસા આવતા રહેશે અને રાની ત્યાં કામ કરતી રહેશે. મારી કાકી પણ આનાથી ખુશ થઈ ગયા. સુખી કેમ ન હોય? ગમે તેટલી મહેનત કર્યા વિના પૈસા આવતા હતા. બીજા દિવસે મારા કાકાએ મને તેમની સાથે શહેરમાં લઈ ગયા અને અમે એક મોટા ઘરમાં ગયા જ્યાં પરંતુ એક મહિલા તેની 2 પુત્રીઓ સાથે બેઠી હતી. કાકાએ તેને નમસ્કાર કર્યા અને મારી તરફ ઇશારો કરતા કહ્યું, આજથી તે અહીં તારી જગ્યાએ તમામ કામ કરશે. હું તેને સવારે છોડી દઈશ અને સાંજે લઈ જઈશ. તે મહિલાએ મારી તરફ જોયું અને પૂછ્યું કે શું હું તેના ઘરે છું? હું બધા કામ કરી શકું છું કે નહીં? મેં કેટલાક હા પાડી અને સંકેત આપ્યો. આવા મોટા ઘર માટે મારા જેવા એકલા માણસને આટલું કામ કરવું પડશે? મને ઘણી તકલીફ પડવાની હતી, પણ હું બીજું કશું બોલી પણ ન શકી કારણ કે મારા મનમાં કાકા કાકીનો બહુ ડર હતો. હવે તે રખાત તેના બધા કામ સાથે મારી સાથે વર્તે છે. આપી દીધું અને હું રસોડામાં કામ કરવા લાગ્યો. હું આખો દિવસ કામ કરતો અને સાંજે મારા કાકા મને ઘરે લઈ જતા. તે ઘરથી જઈને એ સૂકી રોટલી ખાઈને ગરમીમાં સૂઈ જતી. બીજા દિવસે ફરીથી કાકા રખાતને ઘરે ડ્રોપ કરશે. થોડા દિવસ આમ જ ચાલ્યા. એક દિવસ ઘણા મહેમાનો રખાતના ઘરે આવ્યા અને ત્યાં ઘણું કામ થયું હતું. આ કારણોસર રખાતને મને સાંજે ઘરે મોકલ્યો ન હતો. તેણે મારા કાકાને કહ્યું કે જ્યાં સુધી અમારા મહેમાનો હોય છે ત્યાં સુધી તમારા રાનીને અહીં છોડી દેવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ મોડી રાત્રે ખાય છે, જેના કારણે કામ પણ વધી જાય છે. મારા કાકા મને ત્યાં છોડીને પોતે ઘરે આવ્યા. હું મોડી રાત સુધી ત્યાં કામ કરતો રોકાયો અને ત્યાં રખાતને મને રહેવા માટે એક ઓરડો આપ્યો. મારા કાકા અને કાકીના ઘર કરતાં મને અહીં વધુ ગમ્યું, કારણ કે મને સારો ખોરાક ખાવાની, ખંપાવાળા રૂમમાં રહેવાની છૂટ હતી. પણ જ્યારે પણ હું માલકીનને તેની દીકરીઓ સાથે જોતો ત્યારે મને પણ મારી માતા યાદ આવતી.
થોડા દિવસો આમ જ વીતી ગયા. મહેમાન ચાલ્યા ગયા. રખાતે મને તેના ઘરે ન મોકલી. તેણે કાકાને સ્પષ્ટ કહ્યું, રાની અહીં જ રહેશે. હવે તું રખાત અને તેની નાની પુત્રી સાથે સારી રીતે મળવા લાગ્યો. રખાત પણ તહેવારોમાં મને નવા કપડાં આપતી. માલકીની નાની દીકરી ખૂબ જ સરસ હતી. તે મારી સાથે સારી રીતે મળી હતી. પણ તેની મોટી બહેન ખૂબ ગુસ્સે હતી. તે મને નોકરાણી કહેતી અને બરાબર વાત પણ કરતી નહોતી. એક દિવસ રખાત અને તેની દીકરીઓ લગ્નના ફંક્શન માટે 2 દિવસ માટે ક્યાંક બહાર જવાનું હતું. રખાતે મને તેના ઘરની સંભાળ લેવા કહ્યું અને કહ્યું, તમે અહીં જ રહો અને ઘરની સારી સંભાળ રાખો. હું હવે ઘણા દિવસો તેમની સાથે છું. તું તેની સંભાળ રાખતો હતી. તે મારા પર વિશ્વાસ હતો. પણ મેં ના પાડી કારણ કે મને આટલા મોટા ઘરમાં એકલા રહેવાનો ડર હતો. પછી રખાતે કાકાને ત્યાં બોલાવ્યા અને મારી સાથે રહેવાનું કહ્યું. કાકાએ તરત જ હા પાડી દીધી. રખાત ત્યાંથી નીકળી ગઈ. હવે મેં મારા અને કાકા માટે ભોજન બનાવ્યું અને જમ્યા પછી હું સૂઈ ગઈ. રાત્રે લગભગ 12 વાગ્યે મારા કાકા ઊભા થયા. રૂમનો દરવાજો ખોલીને બહાર આવ્યા. દરવાજાના અવાજથી હું જાગી ગઈ. પહેલાં તો મને લાગ્યું કે કદાચ તે પાણી પીવા રસોડામાં ગયા હશે, પરંતુ થોડીવાર રાહ જોયા પછી પણ તે પાછો ન આવ્યા. એટલે હું પણ તે ક્યાં જાય છે તે જોવા બહાર ગઈ. મેં આસપાસ જોયું. પછી મેં રખાતના રૂમમાં અવાજ સાંભળ્યો કે તેના રૂમમાં ડોકિયું કર્યું. તરત જ મારા કાકા રખાતમાંથી કબાટમાંથી કંઈક શોધી રહ્યા હતા. જ્યારે મેં પૂછ્યું કે કાકા તમે શું શોધી રહ્યા છો, ત્યારે સંપૂર્ણપણે નર્વસ થઈ ગયા અને તેણે કહ્યું, કશું નહીં, તે ફક્ત કબાટો કેટલા સરસ છે તે જોઈ રહ્યા હતા. હું સમજી કાકા એ ચોરીની યોજના ઘડી રહ્યા છે હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. કેટલાક લોકો આટલા મોટા ઘરમાં અને આવા અમીર લોકોના ઘરમાં એકલા જોવા મળે ત્યારે અપરાધ ભાવ અનુભવે છે. પછી મારા કાકા ગામમાં આવી નાની નાની ચોરીઓ કરતા. પણ મને ડર હતો કે કાકા અહીં કંઈક ખોટું કરશે કારણ કે હું ઈચ્છતી ન હતી. રખાતના વિશ્વાસ તૂટી ગયો. બસ હું આખો સમય કાકા પર નજર રાખવા લાગી. હું તેને એક ક્ષણ માટે પણ એકલો છોડીશ નહીં. રાત્રે પણ તેને ઊંડી ઊંઘ ના આવી. 2 દિવસ આમ જ વીતી ગયા. રખાત અને તેની દીકરીઓ પાછી આવી. તેમના આવ્યા પછી કાકા પણ પાછા ગયા. રખાત મારા માટે કપડાં લાવ્યા. હું તેમને શોધીને ખૂબ જ ખુશ હતી. એક રાત્રે હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે મેં જોયું કે રખાતની નાની દીકરી અંજુ તેના રૂમમાં કેળા અને તેલ લઈ જતી હતી. તે ચોરીની જેમ રૂમમાં ઘૂસી રહી હતી, જાણે કોઈ તેને જોઈ ન શકે. મને થોડું વિચિત્ર લાગ્યું. અંજુ દીદી કેળા અને તેલ સાથે શું કરશે? વાસ્તવમાં રખાત તેના પતિનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું. ત્યારથી તેની 2 પુત્રીઓ સાથે એકલી રહે છે. તેના સારા દિવસો હતા કારણ કે તેની પાસે રિયલ એસ્ટેટ હતી. મેં અંજુ દીદીની વાતને એટલી ગંભીરતાથી લીધી ન હતી કારણ કે મને લાગ્યું કે તે ભણતી છોકરી છે, કંઈક તો કરવું જ જોઈએ. અંજુ દીદીના મિત્રો રોજ ઘરે આવતા અને આ બધું અમે સાથે મળીને કંઈક પ્રેક્ટિસ કરતા. એક દિવસ મેં અંજુ દીદીને પૂછ્યું, દીદી તમે બધી છોકરીઓ સાથે મળીને શું કરો છો? તેણી કહ્યું, અમે વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ જેના કારણે તે પ્રેક્ટિકલ કરે છે. મને કંઈ સમજાયું નહીં કારણ કે હું ક્યારેય શાળામાં ગઈ ન હતી. તો મને અભ્યાસ વિશે કેવી રીતે ખબર પડશે? બસ તેથી જ મેં કેળા અને તેલ વિશે અંજુ દીદીની વાતને અવગણી. હું બધાને ખવડાવતી, વાસણો ધોતી અને રસોડું સાફ કરતી. દરમિયાન દીદી દરરોજ ફ્રીજમાંથી એક ગોળ કાઢતી, એક બાઉલમાં તેલ નાખતી અને તેને પોતાના રૂમમાં લઈ જતી. હવે આ રોજિંદી દિનચર્યા બની ગઈ હતી. મારી રૂમ બહેન બરાબર સામે હતી. મોડી રાત બહેન રૂમમાંથી બહાર નીકળ્યા. તે આવીને હાથ ધોતી. તેનું આખું શરીર પરસેવા તરબોળ હતું. ક્યારેક હું જાગી જાઉં તો ત્યાં હોત તો આ બધું દેખાતું હોત, નહીં તો રોજ મેં મારી બહેનને બહાર આવતી જોઈ ન હતી કારણ કે તે આવી ત્યાં સુધીમાં મારી નજર તેના પર પડી. હવે તો મારા માટે પણ અભ્યાસનો વિષય નથી પણ કંઈક તો છે જ. અથવા જો દીદી તેના પ્રેક્ટિકલ માટે તેલ લઈ ગયા હોત તો તે આ રીતે છુપાઈને કેમ જતી હશે અને તે આ બધું રોજ કેમ કરે છે? મારા મગજમાં દિવસ અને રાત એક જ વિચાર ચાલતો હતો કે દીદી તેના રૂમમાં શું કરે છે. આ વિશે રખાત સાથે વાત કરવાનું વિચાર્યું. એક દિવસ હું રખાતના રૂમમાં ગઈ ત્યારે તે ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. પછી હું કંઈ બોલ્યા વગર ત્યાંથી આવી ગઈ. એ પછી મેં વિચાર્યું, જો મારી બહેન બીજું કંઈ કરતી હોય તો હું કોઈ કારણ વગર રખાતને કહીને ઘરમાં નાટક રચીશ તો સારું નહીં. તેથી જ મેં તેને બાજુ પર છોડી દીધું અને ધ્યાન આપવાનું બંધ કર્યું. આવા એક દિવસે મને ઊંઘ ના આવી. હું મારી માતાની યાદોમાં ખોવાઈ ગઈ. ત્યાર પછી જ્યારે અંજુ દીદી પોતાના રૂમમાંથી બહાર આવી તો તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું રૂમમાંથી બહાર આવી અને મારી બહેન પાસે ગઈ અને પૂછ્યું, તમે કેમ રડો છો? પછી બહેને વિષય બદલ્યો અને કહ્યું, કંઈ નહીં થયું, તમે સૂઈ જાઓ. આટલું કહી તે તેના રૂમમાં ગયા. આગળ શું થયું તેની ચિંતામાં હું આખી રાત સૂઈ શકી નહીં. બન્યું એવું કે હંમેશા હસતી રહેતી અંજુ આટલી મોડી રાત્રે પોતાના રૂમમાંથી રડતી બહાર આવી. હવે આખો દિવસ મારા મગજમાં એક જ વાત રહેતી, તે કેળા અને તેલનો રૂમમાં લઈ જઈશ અને પછી અડધી રાત્રે બહાર આવીને હાથ ધોઈશ
અને આખું શરીર પરસેવાથી ભરાઈ જશે અને પછી એક રાત આ રીતે રડતા રડતા બહાર આવી. અને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ આ બધું કામ છુપી રીતે કેમ કરે છે. હવે મને મારી બહેન પર શંકા થવા માંડી કે તે કંઈક કરી રહી છે. તમે ખોટું નથી કરી રહ્યા. બીજા દિવસે મારી બહેન તે કોલેજમાં ગઈ અને મોટી બહેને તેનું કોચિંગ કર્યું. પછી હું રખાતને ચા આપવા ગઈ કે જ્યારે તક સેમ મળ્યા પછી અંજુ દીદીના રૂમમાં જઈને જો વિચાર બપોરે રખાત સૂતી ત્યારે હું અંજુ બેનના રૂમમાં ગઈ. હું સફાઈ કરી નહોતી એવું નહોતું. બધું સરસ રીતે પડ્યું હતું. આઈ તે બહાર આવીને વિચારવા લાગી કે મામલો તો શું છે. એટલામાં અંજુ દીદી અને તેની મોટી બહેન આવી પહોંચ્યા. મેં બંને માટે ભોજન તૈયાર કર્યું પરંતુ અંજુ દીદીને ખાવાની ના પાડી. તેણે સવારે નાસ્તો પણ કર્યો ન હતો. મેં ઘણીવાર કહ્યું મહેરબાની કરીને તમારું ભોજન લો પણ તે અચાનક મારા પર ગુસ્સે થઈ ગઈ. પછી હું કંઈ બોલી નહીં. થોડા સમય પછી મેં મારી બહેનને પૂછ્યું. હું ચિંતિત હતો કારણ કે જ્યારથી હું અહીં કામ કરવા આવ્યો છું તેણે મને ક્યારેય જાણ નથી કરી કે હું એક નોકરાણી છું અને મારા કાકા અને કાકીએ જે કહ્યું તેના કરતાં તેઓ મારા માટે વધુ કર્યું. થોડીવાર પછી મારા મનમાં એક વિચાર આવ્યો, કેમ આજે રાત્રે હું તેમના રૂમમાં સંતાઈ ન જાઉં અને જોઉં કે શું થાય છે. પછી મેં રાત્રે દરેકને ખવડાવ્યું અને ખાધા વગર પોતાની બહેનના રૂમમાં એક ખૂણામાં સંતાઈ ગઈ. જ્યારે બહેન કેળાં અને તેલ લેવાનું રસોડામાં આવ્યા ત્યારે હું છુપાઈ ગઈ હતી. પછી મેં જોયું કે દીદી તેના રૂમમાં આવી અને રૂમની પાછળનો દરવાજો ખોલ્યો. વિચારવા લાગી કે તે દિવસે જ્યારે મેં મારી બહેનનો રૂમ જોયો ત્યારે હું આ દરવાજો દેખ્યો ન હતો. કદાચ ન દેખવાનું કારણ એ હતું કે દરવાજાની સામે એક પડદો હતો. એ પછી મેં જોયું કે દીદી એ દરવાજામાંથી એક માણસને અંદર લાવે છે અને જે થયું એ જોઈને મારા પગ નીચેની જમીન સરકી ગઈ. ત્યારે અચાનક મારા હાથ પરની સાંકળ જે મારી માતા મને મેળામાંથી લાવી હતી તે બહાર આવીને નીચે પડી ગઈ. તેના અવાજે દીદીને એવું વિચારી લીધું કે તેના રૂમમાં કોઈ બીજું પણ છે. તેણે ઊભા થઈને બધે જોયું તો મને એક ખૂણામાં ઊભેલી મળી. મને જોઈને તે દીદી ગભરાઈ ગઈ અને મારી સામે ગુસ્સાથી જોઈને બોલી, તું અહીં શું કરે છે? અને તે પણ આ રીતે છુપાયેલી હતી. અહીં શું કરી રહ્યા છો? મને પણ તેના ગુસ્સાની અસર થાય છે સામે મને બીક લાગી. ત્યારે મેં કહ્યું, મને માફ કરો બહેન, હું અહીં કોઈ ખરાબ ઈરાદાથી છુપાયેલી નહોતી. મને તમારી ચિંતા હતી કારણ કે આ દિવસોમાં તમે સારું ખાતા નથી અને તે દિવસે તું પણ તારા રૂમમાંથી રડતી રડતી બહાર આવી હતી ને તે પછી અંજુ દીદીને મને બધું કહ્યું. તેમ છતાં તે કંઈ ખોટું કરતી નથી. તે શું કરે છે? એ માણસ તરફ આંગળી ચીંધીને તેણે કહ્યું, આ મારા દાદા છે. મારા પિતાના મૃત્યુ પછી મારી માતાએ તેમને ઘરથી બહાર કાઢી મૂક્યા. ત્યારથી તે મંદિરમાં રહેતા હતા પણ હું આ બધું જોઈ શકતી ન હતી. મેં આ વિશે માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પછી તેણે મને ખૂબ જ ઠપકો આપ્યો. તે પછી મેં એક પ્લાન બનાવ્યો અને રાત્રે તેમને ખાવાનું આપતી હતી અને રાત્રે ખાવાનું ખાધું ન હતું તેથી મેં તેને ફળો ખવડાવવાનું શરૂ કર્યું. અને કેળું તેનું પ્રિય ફળ હોવાથી હું દરરોજ રાત્રે તેમના માટે કેળાં લાવવાનું શરૂ કર્યું. મારી માતા અને બહેનની ખબર ન પડે તે માટે હું આ બધું છુપી રીતે કરું છું. અને મારા દાદાએ ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે તેથી જ મેં તે તેલનો ઉપયોગ કર્યો છે. તેને લાવવાનું શરૂ કર્યું તેથી હું તેના ઘૂંટણમાં માલિશ કરી શકું. લાંબા સમય સુધી માલિશ કરવાને કારણે હું પરસેવાથી ભીંજાઈ જતી હતી. પછી તે તેલવાળા હાથ ધોવા માટે બહાર ગઈ ત્યારે બહેને કહ્યું, તે દિવસ મારા દાદાની તબિયત સારી ન હતી અને હું મારી માતા સામે લાચાર હતી જેના કારણે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. બહેન પાસેથી આ બધી વાતો સાંભળ્યા પછી હવે મારા બધા ભ્રમ દૂર થઈ ગયા હતા. હું હવે કંઈ બોલ્યા વગર મારા રૂમમાં આવી ગઈ. હું વારંવાર રખાતને સાપ આપતી હતી. પૂછતી હતી કે કોઈ આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે. બીમાર સસરાને ઘરની બહાર કાઢી મૂક્યા પણ મારા મનમાં મને દીદી માટે ગર્વની લાગણી પણ થઈ રહી હતી કે આજના સમયમાં આટલું સારું દિલ બહુ ઓછા લોકો પાસે છે. દિલ છે અંજુ દીદી પાસે હતી. ખબર નહીં આ દુનિયાને શું થઈ ગયું છે. વૃદ્ધોને વિચાર્યા વગર ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે. હવે હું બધું સમજી ગયો કે જે મુશ્કેલીમાં પસાર થાય છે તે જ મુશ્કેલીને સમજી શકે છે. આભાર મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવીને ઘંટડી વગાડો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા જ ન. તમારા મિત્રોને શેર કરો અને આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.